માંગરોળ ધારાસભ્ય દ્વારા તાલુકાના કેટલાક ગામોમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી છે। માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ફરિયાદ કરી છે। માંગરોળ વિસ્તારમાં 669 જેટલા મકાનોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં કેટલાક મકાનોના બન્યા છે અને કેટલાક મકાનોના રૂપિયા બારબાર ખવાઈ ગયા છે, તે માટે તપાસની માંગ કરી છે। માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં મોટે પાયે તોડ થયો હોવાના આક્ષેપ થયા છે અને જૂના મકાન રિપેરિંગ કામ કરી નવા મકાનની સહાય લઈને ભાગ બટાઈ થઈ હોવાનું આક્ષેપો થયા છે, જ્યારે મકાન સહાયમાં અરજદારો પાસેથી ખોટું કરવા બદલ લાખોનો તોડ થયાના આક્ષેપો થયા છે। આવાસ યોજનામાં જરૂરિયાતવાળા લોકો સહાયથી વંચિત રહી ગયા હોવાના પણ આક્ષેપો થયા છે અને આ બાબતે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા તપાસના આદેશ આપ્યા છે અને ટૂંક સમયમાં તપાસમાં સત્ય શું છે તે બહાર આવશે। મારા મત વિસ્તારમાં લોકોની ફરિયાદ આવી કે પીએમ આવાસમાં પૈસા લેવામાં આવે છે, એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેને હિસાબે તપાસના પણ આદેશ થયા છે અને એ તપાસ મારા અંદાજ પ્રમાણે નાયબ ડીડીઓને સોંપવામાં આવી છે। તપાસ થાય પછી બધી વિગતો બહાર આવશે। કેટલીક અંદાજિત કેટલાક મકાનોની છે? આખા કુલ મકાન તો 667 મકાનો બન્યા છે માંગરોળ તાલુકામાં। એમાં કેટલામાં ગેરરીતિ થઈ હોય એ તો તપાસ આવે પછી ખ્યાલ આવે।